બનાસકાંઠાના પાલનપુર અને વડગામ પંથકના અનેક એવા ગામ છે કે જ્યાં ભૂગર્ભ જળ તળિયા છાટક થઈ ગયા છે। ખેડૂતોને ખેતી તો કેવી રીતે કરવી તે સવાલ થઈ ગયો છે। ત્યારે પાલનપુરની તુલસી વિહાર સોસાયટીના રહીશોએ જળ સંચય માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે। સોસાયટીના રહીશો દ્વારા ફાળો ઉઘરાવી 20 લાખના ખર્ચે 150 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો આરસીસી કૂવો બનાવવામાં આવ્યો છે, જેમાં સોસાયટીનું વરસાદી પાણી સીધું કૂવામાં ઉતારવામાં આવશે, જેના કારણે ચોમાસામાં જે વરસાદી પાણી વહી જતું હોય છે તે સીધું જમીનમાં ઉતરશે અને જેનો ફાયદો આવનારા સમયમાં જમીનના તળ ઉપર આવે તે માટે થશે। ત્યારે રહીશોની પહેલ જળ સંચય માટેની એક નવી પહેલ માનવામાં આવી રહી છે। આજે આપણે જોઈએ છીએ કે દરેક શહેરની અંદર પીવાના પાણીની પણ ખૂબ સમસ્યાઓ આવી રહી છે કે આજે દરેક રહીશો છે એ વેચાતું પાણી અથવા પોતાના ઘરની અંદર પ્યુરિફાય લગાવી રહ્યા છે, જેથી કરીને એમને શુદ્ધ પાણી મળે। પરંતુ આ રિચાર્જ કૂવો કરવાથી 150 ફૂટ ઊંડો અને 15 ફૂટના ઘેરાવામાં રિચાર્જ કૂવો કરવાથી વરસાદનું પાણી જે છે સમગ્ર પાણી અહીંયા રિચાર્જ થશે અને જેથી જમીનના જે પાણીના લેવલ છે એ ઊંચા આવશે અને એના કારણે જે સારું શુદ્ધ પાણી આપણને પીવા માટે પણ કામ આવશે। આશરે 20 થી 25 લાખ ફાળો કરી પોતાના ખર્ચે રોડ ઊંચો કર્યો અને સોસાયટીનું પાણી સોસાયટીમાં જ રહે એ માટે ભૂગર્ભ જળ અંદર સોર્સ કૂવો બનાવેલ છે મોટો। બાજુમાં પણ અમે એક રોડ બનાવ્યો છે, બહારનું પાણી આવે નહીં અને અમારું પાણી બહાર જાય નહીં, એ આશયથી અમે આ જળ સંચયનું મોટું કામ કરી અને અમારી સોસાયટીની સુખાકારી અમારા ખર્ચે વધારવાની કોશિશ કરી છે।